કચ્છ ભચાઉ એમાંય આપણું માય માધવપુર દિનેશભાઈ આહિર. જય જવાન જય કિસાન. હું છું રોહિત વાછાણી, ક્રિસ ઓર્ગેનિક ઉપલેટાથી. આપણે અવારનવાર જે છે જીરું માટેના ફિલ્ડના વિડીયો મોકલતા હોય છે, કારણ કે એ ખાસ એવી વસ્તુ છે કે ભાઈ જીરું જે છે એ સેન્સિટિવ પાક છે અને બધાને ખ્યાલ જ છે. એવી પરિસ્થિતિની અંદર છેલ્લા 4 વર્ષની અંદર અમારી સાથે ઘણા બધા ખેડૂતો જીરાના ફિલ્ડની અંદર સ્પેશિયલ જીરું કરવા માટે અમારી પાસે આવે છે ટ્રીટમેન્ટના. તો આજે આપણે એવા જ જીરુની અંદર વાત કરશી કે ભાઈ આ અલગ ડિસ્ટ્રિક્ટ છે, અલગ ગામ છે, આપણા કરતા આખું અલગ જ છે, બરોબર છે. તો વિસ્તાર વાઇઝ આપણે જાણશી. શું નામ તમારું? ભરતભાઈ. આખું નામ છે? પારગી ભરતભાઈ સબુરભાઈ. અને પેલા કયું ગામ છે? માય 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 માધવપુર. માય માધવપુર. અને કયો તાલુકો લાગે? તાલુકો ભચાઉ. ભચાઉ, બરોબર છે. એટલે કચ્છ ડિસ્ટ્રિક્ટ ની અંદર આપણે આવ્યા છીએ. એ બાજુ તો આપણે બહુ બધા રિઝલ્ટ લીધેલા છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ની અંદર માય માધવપુર ભચાઉ તાલુકાનું. તો આ જીરું જે છે, તો આ માલિક કોણ છે આના? દિનેશભાઈ આહિર. દિનેશભાઈ આહિર સાવડા. દિનેશભાઈ આહિર ચાવડા, બરોબર. તો એ રહે છે ક્યાં? એ રહે છે બોમ્બે. બોમ્બે રહે છે. તો અને વહીવટ તમે બધો કરો છો, બરોબર છે. આ કેટલા એકરનું જીરું છે? આ છે 7 એકર. 7 એકરનું. આમ ટોટલી બધાયથી 29 એકર છે, બરોબર છે. તો પહેલી જ વખત તમે આ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ આખી કરી છે, તો કેવું રહ્યું તમને? ગઈ સાલ એકમાં આ કરી હતી ટ્રીટમેન્ટ. બરોબર છે. એમાં રિઝલ્ટ સારું. ગયા વર્ષે તમારે શેનો પ્રોબ્લેમ હતો? સુકારાનો એનો હતો? સુકારાનો. એની આપણે ટ્રીટમેન્ટ કરાવેલી હતી, એમાં તમે રિઝલ્ટ જોયું. એ પછી તમે જોશો અત્યારે તો જીરુની અંદર ટોટલી ટ્રીટમેન્ટ આપણે કરેલી છે, બરોબર છે. આ વર્ષે તમને કેવું લાગે છે? આ વર્ષે બહુ સારું. બધા એવું કહેતા હોય કે જીરુની અંદર ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો નથી થતો, નુકસાની જાય છે અને ઓલું થાય છે બધું, બરોબર છે. તો અત્યારની કન્ડિશન તમે જોવો તો આ જીરું છે કેટલા દિવસનું અંદાજિત? 60 દિવસ. 60 દિવસની આસપાસ. હમણાં તમે 11 નું હતું ને, 11 નું વાવેતર છે. કમ્પ્લીટ 60 દિવસ. હમણાં પિયત કેટલા દિવસ પહેલા આપેલું છે? પિયત આપેલું છે આમાં 7 દિવસ થઈ ગયા. 7 દિવસ. હવે તમે 7 દિવસની પિયત આપેલું છે, પણ તમે કન્ડિશન જોજો. આનો માળ જે છે એ બધો કમ્પ્લીટ છે. એક નંબર જીરું આપણે કહી તો કે ઉપરનો માળ, નીચેનો માળ બંધારણ છે, ઉપરનો માળ કમ્પ્લીટ થાય છે, બરોબર છે. ગ્રીનરી ગ્રોથ, વૃદ્ધિ વિકાસ અને ફૂટ એકદમ સરસ મજાની છે. તમે જોવો ને તો એમ થાય કે આખું અલગ જ છે એમ કે, બરોબર છે. હવે અને એની અંદર કેવું છે કે આપણે ત્યાંથી છી, ઉપલેટાથી છી, બરાબર. અને બધાને એવા સવાલ હોય કે ઉપલેટાથી છી અને અહીંયા કરવું એટલે પોસિબલ વસ્તુ લાગે, પણ એક સિસ્ટમ સાથે કે દિનેશભાઈ છે એ સિસ્ટમને ફોલો કરે છે કે ગ્રુપના માધ્યમથી, ગ્રુપની અંદર ત્યાં બેઠા પણ, બોમ્બે બેઠા પણ એ ફોલોપિંગ કરે છે ને, એટલું બેસ્ટ જીરું એમને કરેલું છે. અને આ વિઝિટ અમે પહેલી જ વાર આવ્યા છીએ કચ્છની અંદર. એને આવતા વર્ષે એમને કરેલી હતી અને પછી આખામાં આપણી લગાવેલી છે. કર્તવ્ય સીટ થી માંડી અને બધી જ ટ્રીટમેન્ટ આની અંદર આપણી થયેલી છે. એક મેનેજમેન્ટ, જો એક મેનેજમેન્ટ મજબૂત હોય ને તો સારી ખેતી કરી શકાય. આજે આવવાનું રીઝન શું કે આ ડિસ્ટ્રિક્ટની અલગ ખેતી હોય, માનો કે જમીન અલગ છે તો આપણે એના પ્રકાર ખબર પડે, એટલે અમે આ વિઝિટ કરી છે આજે કે ચલો આપણે વિઝિટ કરીએ. અને કેટલા એકરનું જીરું કીધું? 29 એકરમાં જીરું, અને એ પણ ભરોસો સાથે. એટલે ટ્રીટમેન્ટ કહીએ ને કે એક મેનેજમેન્ટ એ આપણું જોવે છે ઘણા ટાઈમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને ગ્રુપને ફોલોપિંગ. તો એની અંદરથી તમને કોઈ તકલીફ પડે છે ખરી? અને ઘણા બધાના તમે જીરું જોવો છો આજુબાજુમાં, ઈ જીરુંમાં આમાં શું ડિફરન્ટ છે? ડિફરન્ટ ઘણો છે. આમાં બધી આપણે ઓર્ગેનિક દવા. ઓર્ગેનિક છે. હા, પહેલી વસ્તુ તો એ છે કે આપણે ઓર્ગેનિક કરીએ છીએ. અને બીજું છે ગ્રોથમાં, વૃદ્ધિમાં, પછી ફ્લાવરિંગ કેપેસિટી, આ બધું ગ્રોથમાં એમાં બધો સારો છે. એટલે કહેવાય ને કે એવું મહત્વ નથી હોતું કે આપણે ક્યાં છીએ. ઘણા બધાના સવાલ એવા હોય કે અમે અહીંયા તમે અહીંયા વિઝિટમાં આવો છો. જો કચ્છ છે, આ કચ્છનો એરિયો છે અને બહુ બધો એમ કહીએ ને કે રન છે, બે વચ્ચે ડિફરન્ટ છે, તો પણ સારી એવી ખેતી. અને જીરું એક એવો પાક છે, જો એને સાચી રીતે સમજવામાં ના આવે ને તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. અને મોટામાં મોટો પ્રશ્ન હોય ને મેનેજમેન્ટ એટલે કે તમે પીએચ મેનેજમેન્ટ જો જીરાની અંદર કરવામાં આવે ને તો બેસ્ટ રિઝલ્ટ મળી
શકે. અને પછી કેવું થાય, આજનો તમે જોવો ને તો આટલા બધા પ્રશ્ન છે. આ વર્ષ માવઠું પણ પડેલું છે અને વરસાદ પણ એટલા ઇફેક્ટિંગ હતા, તો પણ એની અંદર એક મેનેજમેન્ટ જો સારું હોય ને, બધા એવું કહેતા હતા કે આ વર્ષે જીરું થાય જ નહીં, પોસિબલ નથી, ઘણા બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય. પણ એડવાન્સ ટ્રીટમેન્ટ આની અંદર લગાવેલી છે અને આપણે હરેક ખેડૂતોને એ જ સમજાવીએ છીએ કે એડવાન્સ ટ્રીટમેન્ટ હશે ને તો જ સારી ખેતી ઉપર જઈ શકું. આવ્યા પહેલા જ એની પાળ બાંધવાની છે કે ભાઈ આપણે મેનેજમેન્ટ એવું કરીએ કે પરફેક્ટ મેનેજમેન્ટ કરીએ, અને શરૂઆતના સ્ટેજ ઉપર જ આપણે બધાને ખબર છે કે રોગ આવવાનું છે, તો પહેલેથી જ એનું મેનેજમેન્ટ મજબૂત કરીએ. અને ક્રિશ ઓર્ગેનિક જે મેનેજમેન્ટને પૂરું પાડે છે, અમારા ઘણા બધા એવા અલગ અલગ એરિયાના વિડીયોઝની અંદર તમે જોવો કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના અભિપ્રાય કે અલગ અલગ જમીનના અભિપ્રાય એ ક્યારે શક્ય બને? એક મેનેજમેન્ટથી. તો આવું મેનેજમેન્ટ કરવા માટે એક તમારો નંબર આપી દેજો ને. 92 70 હમ. 33 50. ઓકે. મેન ખાસ વાત એ છે કે આ હમ. પ્લોટની બીજી એ છે કે દિનેશભાઈ એ 2 વર્ષથી આપણી ટ્રીટમેન્ટ કરે છે, હા. ગયા વર્ષે હજી લગીને આપણે મળવાનો અવસર મળ્યો નથી, લાઈવ ક્યારે મળ્યા નથી ટૂંકમાં. વિશ્વાસ. મતલબ કે હા. બરોબર એક વિશ્વાસ, અને હમ. પ્લસ અમે જે યુટ્યુબ ની અંદર વિડીયો નાખીએ છીએ તેના માધ્યમથી ઘણા બધા ખેડૂતો આવે છે, તો અમે એક વોટ્સઅપ ગ્રુપ ચલાવીએ છીએ. તો વોટ્સઅપ ની અંદર અમે એડવાન્સ ખેડૂતોને એડવાન્સ માહિતી આપીએ છીએ. હમ. દાખલા તરીકે આ જીરું છે, તો હવે જીરું ની અંદર આની અંદર હવે કાળી ચરમી ના આવે એના માટે આપણે અલગથી પ્રોસેસ કરાવતા હોય. એટલે મેઇન વસ્તુ કોઈ પણ પાક હોય તો એની અંદર તમારે કયા સમયે કેનો સ્પ્રે કરવો એનું જ મહત્વનું છે. એટલે હમ. જેથી કરીને તમે ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ તમે લઈ શકો. અને આ ફિલ્ડ તમે જોતા એવું લાગે છે કે આની અંદર નબળું છે? હમ. એક નંબર છે. અત્યારે જે કન્ડિશન પ્રમાણે હોવું જોઈએ બધુંય વસ્તુ છે આની અંદર. એટલે ખાસ મેનેજમેન્ટ હમ. બરોબર. અને મારો નંબર છે 9909175571. અને મારો નંબર છે 9429567650, 942595676650. અમારા આવા કામને જોવા માટે અમારું પેજ છે ક્રિશ ઓર્ગેનિક ઉપલેટા, યુટ્યુબ ની અંદર સર્ચ કરજો. ઘણા બધા ખેડૂતોના અભિપ્રાય